ચેતાકીય નિયંત્રણમાં અને સહનિયમનમાં વાતો કરીએ તો ત્યાર પછીનો ટોપિક આપણી પાસે આવે છે કરોડરજ્જુ અને પરાવર્તી ક્રિયા. આગલા ટોપિકમાં આપણે મગજની વાતો કરી, મસ્તિષ્ક ચેતાની વાતો કરી. હવે કરોડરજ્જુનો વારો જોઈએ. કરોડરજ્જુ. કરોડરજ્જુમાંથી નીકળતી ચેતાઓને કરોડરજ્જુ ચેતાઓ કહેવામાં આવે. આ કરોડરજ્જુ ચેતાઓ 31 જોડ છે, 31 છે. યસ. તેમના ઉદ્ભવ સ્થાનને આધારે જો નામ આપતા જઈએ તો એક છે ગ્રીવા ચેતા, 8 જોડ જોવા મળે. હા, હવે કેમ અહીંયા સમજવાનું છે તો આપણે એક ટોપિક ભણી ગયા કરોડ સ્તંભ. કરોડ સ્તંભ. આ કરોડ સ્તંભ કોનું બનેલું છે? એક કરોડરજ્જુ કશેરુકાનું બનેલું છે અને એની અંદર કરોડરજ્જુ છે. તો જે કશેરુકાનો ક્રમ છે એના જે નામ આપ્યા છે એની આધારે ચેતાના નામ બને છે, એટલે આપણે યાદ રાખો તો વાંધો આવતો નથી. તો આપણી પાસે છે એક ગ્રીવા ચેતા 8 જોડ છે, ત્યાર પછી ઉરસીય ચેતા 12 જોડ છે, ત્યાર પછી કટી ચેતા 5 જોડ છે, ત્રિક ચેતા 5 જોડ છે અને પુચ્છ્ય ચેતા 1 જોડ છે. આ બધી ચેતાઓ કેવી કહેવાય છે? મિશ્ર કહેવાય છે. મિશ્ર પ્રકારની ચેતાઓ કહી શકાય છે. બધી કરોડરજ્જુ ચેતા મિશ્ર પ્રકારની કહી શકીએ છીએ. તો જો તમને પૂછાય કે આપણા શરીરમાં મસ્તિષ્ક ચેતાઓ ટોટલ કેટલી છે તો ટોટલ આપણે બોલવા ગયા 12 જોડ છે. આ 31 જોડ છે, પણ એની અંદર મિશ્ર કેટલા પ્રકારની હતી તો 57,910 એટલે કે 4 એટલે 31 અને આ 4 એટલે 35 જોડ આપણી પાસે ટોટલ શરીરમાં. શરીરમાં 35 જોડ મિશ્ર ચેતા કહેવાય, અથવા તો 70 કહી શકાય. બોલો, સમજ પડે છે? આમ બની શકે છે. આ કરોડરજ્જુ ચેતાઓ બને છે કેવી રીતના? એના માટે જવાબદાર શું છે તો કે કરોડરજ્જુ જવાબદાર છે. એ ક્યાં આવેલો છે? કરોડ સ્તંભની અંદર આવેલો છે. ધારો કે હું કરોડરજ્જુને બહાર કાઢું અને છેદ લઉં તો કંઈક આવો છેદ આપણને જોવા મળે. આ પ્રકારની રચના કહી શકાય છે. એમાં શું વિશિષ્ટતા છે, એના ભાગો કયા કયા છે, એની થોડીક વાતો કરી લઈએ આપણે. તો પહેલા આકૃતિને જરા સમજી લઈએ. આગળ આ જે આખી ગોઠવણી બની છે કરોડરજ્જુની, એનો છેદ મેં લીધેલો છે, જેની અંદર આપણને આ જે બહારનો ભાગ જોવા મળી શકે છે એ એની ઉપરની ખાંચ છે, એટલે પૃષ્ઠ ખાંચ, નીચે આવી વક્ષ ખાંચ હોય છે. એની અંદર આખો એક એચ આકારની રચના દેખાય, this one એચ આકાર જેવું. એ કોણ છે તો એ જોવા મળી શકે છે. આપણે હમણાં વાત કરીએ ગ્રે ભાગ, ભૂખરો ભાગ અંદર તરફ હોય એટલે અહીંયા ભૂખરું દ્રવ્ય છે. એની સામે બહાર તરફ જે છે એ બહારનો ભાગ છે, એ શ્વેત દ્રવ્ય છે. ક્લિયર? એના કારણે આ ભૂખરા દ્રવ્ય જે છે ને એ એચ આકારે વેચાઈ જાય, પરિણામે એ રીતના જોવા મળતી હોય છે. તો એને પરિણામે એમાંથી નીકળતી શાખાઓ બનતી હોય છે. વચ્ચે એક નાનું છિદ્ર છે, એને મધ્યસ્થ નાલી, જે આપણી મસ્તિષ્ક ગુહાઓ હતી ને એનું જે છિદ્ર છે એ છિદ્ર એ કનેક્શનમાં હોય, એટલે આની અંદર પણ મસ્તિષ્ક મેરુજળ ભરેલું જોવા મળી શકે છે. એને પરિણામે અહીંયા બને છે અલગ અલગ વિસ્તારો. આ ઉપરના ભાગને પૃષ્ઠ શૃંગ, નીચેના ભાગને વક્ષ શૃંગ કહેવામાં આવે છે. એટલે આપણે બીજી ભાષામાં કહી શકીએ છીએ પૃષ્ઠ શૃંગ. નીચેના ભાગ જે હોય છે એને વક્ષ શૃંગ કહેવાય. અને અગ્ર અને વક્ષ શૃંગ તરીકે પણ ઓળખી શકાય છે. એને પરિણામે ઉપર તરફ છે એને બનાવે છે પૃષ્ઠ મૂળ બનાવે છે. નીચેના ભાગને કહેવાય છે વક્ષ મૂળ કહેવાય છે. અને આ બંને મૂળ જ્યારે ભેગા થાય ત્યારે બનાવી દે છે કરોડરજ્જુ ચેતા. હા, આ રીતે બનતી છે રચના. તો એ જે રચના દેખાય છે એની વાતો જો આપણે વિચારીએ આગળ, તો દરેક કરોડરજ્જુ ચેતા ઉદ્ભવ થાય છે 2 મૂળમાંથી. એક છે પૃષ્ઠ મૂળ ઉપરના ભાગ, એક છે નીચેનો ભાગ વક્ષ મૂળ. બંને ભેગા થઈ જાય ત્યારે બનતા હોય છે. આ પૃષ્ઠ મૂળ જે હોય છે તે અગ્ર શૃંગ ભાગમાંથી બનેલો હોય છે, એટલે પૃષ્ઠ શૃંગ પણ કહી શકાય છે. તેના ફક્ત માત્ર સંવેદી ચેતાકોષ ત્યાં આગળ હોય છે. વક્ષ મૂળ જે હોય છે એમાં પશ્વ શૃંગ આવેલું હોય છે, તેમાં ફક્ત ચાલક ચેતાકોષો આવેલા હોય છે, એના તંતુ જોવા મળી શકે છે. એનો મતલબ એવો થયો કે અહીંયાથી સંવેદનાઓ અંદર આવી શકે છે અને અહીંયાથી સંવેદનાઓ બહાર જઈ શકે છે. આ અંદર ઇનકમિંગ છે, સંવેદી છે, અને આ બહાર લઈ જાય છે ચાલક છે, પ્રેરક છે. આ પ્રકારની રચના એટલે આપણે કહીએ છીએ મિશ્ર પ્રકારની રચના જોવા મળે છે. આમ બંને મૂળ કરોડ સ્તંભમાંથી બહાર નીકળી પહેલા જોડાઈ જાય છે અને પછી કરોડરજ્જુ ચેતાઓ બનાવતી હોય છે. એટલે જ્યારે કરોડ સ્તંભમાંથી બહાર નીકળે, જે પેલા કશેરુકાની વચ્ચેના છિદ્ર દ્વારા બહાર નીકળશે, તો આ પ્રકારની રચના જોવા મળતી હોય છે કરોડરજ્જુ ચેતાની, જે 31 જોડ જોવા મળે છે. આ કરોડ સ્તંભને કારણે બને છે આપણા શરીરમાં 2 મુખ્ય બીજા તંત્ર, ANS, અનુકંપી અને પરાનુકંપી.
આ તંત્રને મોસ્ટ ટાઈમ બી સમજવાનો એટલા માટે જરૂરિયાત છે કે એના કોઈક ને કોઈક જગ્યા પર શબ્દ ઉપયોગમાં લેવાયા છે, એટલે આપણે ટોપિકને અહીંયા યાદ રાખ્યો છે. તમે કદાચ તમારી ચોપડીમાં શોધશો તમને નહીં મળશે, છતાં ઉપયોગી છે. અનુકંપી ચેતાતંત્ર શું કરે છે તો કે કટોકટીની સ્થિતિનું નિયંત્રણ કરે છે. જ્યારે આપણા શરીરમાં કોઈ ઇમરજન્સી પ્રક્રિયાઓ થતી હોય, જેમ કે તમે કોઈ પણ ગરમ વસ્તુને પકડો તો તરત છોડી દો છો, આ એક પ્રકારની કટોકટીની સ્થિતિ જ કહી શકાય છે. તો ત્યાં આપણા શરીરમાં અનુકંપિત ચેતાતંત્ર કાર્ય કરતું હોય છે. જ્યારે પેલું ગૃહ જાળવણી તંત્ર પરાનુકંપીની પ્રક્રિયા દર્શાવી શકાય છે. આ તંત્ર ઉરસીય કટી વિસ્તારમાં એટલે ઉરસ પ્રદેશ અને કટી પ્રદેશ કમર પ્રદેશ જે હોય છે એના દ્વારા ચેતાઓ દ્વારા બને છે. આ મસ્તક અને કટી એટલે મસ્તક અને ત્રિક કટી એટલે કમરના ભાગમાંથી બનેલો ભાગ કહી શકાય, એમાંથી બનેલો હોય છે. કાર્ય ચેતાપ્રેષક દ્રવ્ય નોર એપિનેફ્રિન કામ કરતું હોય છે. અહીંયા ચેતાપ્રેષક દ્રવ્ય એસિટલ કોલાઇન મુખ્યત્વે રીતે કાર્ય કરી શકે છે. આ તંત્ર હૃદયના ધબકારને શ્વાસોચ્છ્વાસની ક્રિયાને ઝડપી બનાવે છે. આ પ્રક્રિયાને સામાન્ય કરવાનું કામ કરી શકે છે. આ પાચનની ક્રિયામાં પરિસંકોચનની ક્રિયાને ધીમી પાડે છે. આ એને ઝડપી બનાવવાનું કાર્ય કરી શકે છે. તે લડોયા ભાગોનું કાર્ય કરી શકે છે. તે આરામની સ્થિતિ શરીરમાં લાવવાનું કામ કરે છે, એટલે વિશ્રામની સ્થિતિ લાવવાનું કાર્ય કરી શકે છે. પશ્ચ ચેતાવાહિક તંતુ પૂર્વ કરતા લાંબો જોવા મળે છે, જ્યારે આગળ પૂર્વ પશ્ચ કરતા લાંબો જોવા મળી શકે. એટલે સર શું એનો મતલબ શું એ જરા સમજાવું તમને હું. તો પશ્ચ ચેતાગંધી તંતુ પૂર્વ ચેતાગંધી તંતુ કરતા લાંબો હોય. એટલે ખરેખર કેવું છે કે આપણી પાસે હોય છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, એમાંથી અહીંયા એક ચેતાતંતુ હોય છે. તો આ જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ હોય છે એમાંથી જે ચેતાતંતુ બહાર નીકળે એ આ ચેતાકંદને મળે અને પછી બહાર નીકળતો હોય. તો ચેતાકંદની પહેલા જે હોય એને પૂર્વ કહેવાય અને પછી જે હોય એને પશ્ચ કહેવાય. ઓકે, તો ચેતાકંદની પહેલા જે ભાગ બનેલો છે તો પશ્ચ ચેતાકંદીય તંતુ પૂર્વ ચેતાકંદીય તંતુ કરતા લાંબો હોય છે, એટલે અહીંયા આગળ આ ભાગ વધારે લાંબો જોવા મળે. જ્યારે અહીંયા કેવી સ્થિતિ ઉલટી પ્રક્રિયા છે, તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે એમાંથી કોણ છે તો કે પૂર્વનો વિસ્તાર થોડોક લાંબો છે અને પશ્ચિમનો વિસ્તારના કરતા ટૂંકો જોવા મળે. ઉલટી પરિસ્થિતિ છે બંનેની. પૂર્વ ચેતાકંદી તંતુ કરોડરજ્જુના મધ્ય ભાગમાંથી ઉત્પન્ન થાય છે. પૂર્વ ચેતાકંદી તંતુ મગજ અને કરોડરજ્જુ બંનેમાંથી ઉત્પન્ન થતો હોય છે. તો એક તફાવતી રીતે અહીંયા આગળ યાદ રાખી શકાય છે. એટલે કોલાઇન છે અહીંયાનો છે, યાદ રાખી દેજો તમે. પરાવર્તિત ક્રિયા, હા, કરોડ સ્તંભ જે છે, મગજ જે છે, આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના જે ભાગો છે એ જ્યારે કોઈ પણ કામમાં વ્યસ્ત હોય છે ત્યારે શરીરમાં બહુ મહત્વની ઘટના બીજી થાય છે, એને આપણે પરાવર્તિત ક્રિયા કહીશું. એ બધી ક્રિયાની વાતો અહીંયા સમજવાની છે આપણે. તો પરાવર્તિત ક્રિયા એ એકધારી અથવા તો ફેરફાર વિનાની ઉત્તેજનાની પ્રતિક્રિયા છે. શબ્દને બરાબર પકડજો. પરાવર્તિત ક્રિયા કેવી છે તો એકધારી સતત ચાલ્યા કરતી ફેરફાર વિનાની ઉત્તેજનાની પ્રતિક્રિયા છે. એટલે ઉત્તેજના આવ્યા જ કરે છે પ્રક્રિયા કરવા માટેની. મગજ કે કરોડરજ્જુના પરાવર્તિત કેન્દ્ર દ્વારા ઈચ્છાવર્તી કેન્દ્રની જાણ બહાર આપવામાં આવતા અનિચ્છાવર્તી પ્રતિચારને પરાવર્તિત ક્રિયા કહેવામાં આવે છે. યસ, એટલે શું? એટલે કે મગજ અને કરોડરજ્જુમાં જે ઐચ્છિક કેન્દ્ર છે જેને સમજણ પડે છે બધી વાતોની, એની જાણ બહાર જે અનૈચ્છિક કાર્યો કરનારા વિસ્તારો છે એ પ્રોસેસ પૂરી કરી નાખે છે. એની જાણકારી વગર પ્રોસેસ થઈ જાય છે, એટલે એને કહી શકાય છે પરાવર્તિત ક્રિયાઓ. જેમ કે એ મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય છે. કેટલીક એમાં ઐચ્છિક પરાવર્તિત ક્રિયા થાય છે, કેટલીક અનૈચ્છિક પરાવર્તિત ક્રિયા થાય. થોડું ડિટેલમાં સમજજો તો પાછળના ટોપિકને સમજીશું, કારણ કે ચોપડીમાં બહુ નાનું લખાણ કરેલું છે. તો ઐચ્છિક ક્રિયાઓ કઈ છે તો કે આ ક્રિયાઓ પ્રાણી તેમની ઈચ્છા મુજબ કાર્ય કરે છે. જેમ કે પ્રાણી પોતાની પસંદગીનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ રસ્તામાં ચિત્તાને જોતા જ ભાગી જશે અથવા મદદ માટે બૂમ પાડશે અને પોતાની જાતને બચાવશે. તો એણે બે કામ કરવાના હતા, ક્યાં તો એ પોતે બૂમ પાડશે અથવા ભાગી જશે. તો એની ઈચ્છા પ્રમાણે પોતે આ ક્રિયાઓ કરી. તો પરાવર્તિત ક્રિયાઓ જ છે, પણ એ ઐચ્છિક પ્રકારની કહી શકાય છે. અનૈચ્છિક ક્રિયાઓ, આ ક્રિયા પ્રાણી દ્વારા ખૂબ જ ઝડપી થાય છે અને પ્રાણી કોઈ પણ પસંદગી વગર અને કોઈ પણ ઈચ્છા વગર કરતા હોય છે. જેમ કે હાથ કે પગ ગરમ વસ્તુને અચાનક અડકવાથી પાછા લઈ લેવામાં આવે છે. તો આ પ્રક્રિયા એને ઈચ્છા હોય કે ન હોય થઈ જ જાય છે. તો આવી ક્રિયા અનૈચ્છિક પ્રકારની પરાવર્તિત ક્રિયા તરીકે ઓળખી શકાય છે. એ સિવાય આપણા આંખના પલકારા થવા, છીંક ખાવી, બગાસું ખાવું, ગોઠણ પર સખત આંચકો લાગવો, શ્વસન દરમિયાન ઉદરપટલનું હલનચલન થવું, આ મનુષ્યમાં થતી બધી પરાવર્તિત ક્રિયાઓ જ કહી શકાય છે. તો ઉદાહરણો એટલા માટે વધારે લખ્યા છે કે જે તમને ક્યાંક એમસીક્યુમાં વધારે મદદરૂપ થઈ શકે છે. પરાવર્તિત ક્રિયામાં કરોડરજ્જુ પણ સમાવેશ થઈ ઉત્તેજનાની ઝડપથી પ્રતિક્રિયા કરે છે અને આવી પરાવર્તિત ક્રિયાઓ કરોડરજ્જુ પરાવર્તિત ક્રિયા તરીકે પણ ઓળખી શકાતી હોય છે. એટલે કરોડરજ્જુ પણ કેટલી વાર કામ કરે જ્યારે મગજ કોઈને કોઈ પ્રકારના કાર્યમાં વ્યસ્ત હોય છે ત્યારે આવી પ્રક્રિયા દર્શાવતી હોય છે.
જો કેટલીક પરાવર્તિત ક્રિયામાં ખાલી મગજ જ પોતે ભાગ લે છે, ખાલી મગજ ભાગ લે, પરાવર્તિત ક્રિયાને મગજની પરાવર્તિત ક્રિયાઓ પણ તરીકે ઓળખી શકાય છે. દાખલા તરીકે સ્વાદિષ્ટ ખોરાકને જોતા જ લાળ રસનો સ્ત્રાવ થાય. આ પરાવર્તિત ક્રિયા આપણી જાણકારીમાં થતી હોય છે, પરંતુ કેટલીક પરાવર્તિત ક્રિયા આપણી જાણકારી વગર થતી હોય છે, જેમ કે હૃદયનું સ્પંદન, પાચન નળીનું પરિસંકોચન. આ પરાવર્તિત ક્રિયાનું નિયંત્રણ સ્વયંવરથી ચેતાતંત્ર કરતા હોય છે. પરાવર્તિત ક્રિયાની અગત્યતા એ છે કે પ્રાણીજન્ય નુકસાનકારક ઉત્તેજના સામે ઝડપથી પ્રતિક્રિયા આપી અને નુકસાનની સામે બચાવે છે. પરાવર્તિત ક્રિયાનો મુખ્ય હેતુ શું છે? તો કે બચાવવાનો છે આપણને, એટલા માટે જોવા મળી શકે છે. કેટલીક પરાવર્તિત ક્રિયાઓ બિનશરતી જન્મજાત છે, જ્યારે શરતી પરાવર્તિત ક્રિયાઓ જીવન દરમિયાન ઉપાર્જિત કરેલી હોય છે. તો એની બીજી એક છે શરતી પરાવર્તિત ક્રિયાઓમાં કેટલીક આપણે જન્મથી મળેલી છે, જેમ કે તમે બગાસું ખાવ છો તો માતા પિતા તરફથી પરાવર્તિત પ્રક્રિયાઓ તમને દર્શાવવામાં આવેલી છે, એ પ્રક્રિયા તમે પણ દર્શાવો છો. તો આને કહેવાય છે આપણા શરીરમાં થતી જન્મજાત પરાવર્તિત ક્રિયાઓ. પરંતુ કેટલીક ક્રિયા એવી હોય છે કે જે વ્યક્તિ પોતાના જીવનમાં શીખ્યો છે, એ પણ એક પરાવર્તિત ક્રિયાઓ જ છે. આપણે એના ઉદાહરણો જોઈએ. પ્રાણીઓ પોતાના વર્તણૂક, પ્રશિક્ષણ, અનુભવથી ક્રમિક વિકસિત પરાવર્તિત ક્રિયાઓ દર્શાવે છે. તો એ પ્રશિક્ષણ પામેલી પરાવર્તિત ક્રિયાઓ કહી શકાય છે શરતી પ્રકારની, જે શિક્ષણથી આવે છે. અને એટલા માટે આવી પ્રક્રિયાઓ જે હોય છે એને જ્યારે ઉત્તેજના મળ્યા કરે સમજવા માટેની, ત્યાં સુધી કામ કરશે. જેવી ઉત્તેજના મળવાનું બંધ થઈ જાય, નાશ પામી જાય છે, ત્યારે શરતી પરાવર્તિત ક્રિયાઓ અટકી જતી હોય છે. અને એટલે આ આનુવંશિક નથી. આનુવંશિક નથી એટલે શું? જેમ કે એનું ઉદાહરણ પહેલા તમને સમજાવું કે તમે માની લો કે સાયકલ ચલાવી રહ્યા છો. જ્યારે શરૂઆત કરેલી સાયકલ ચલાવવાની, તો ત્યારે તમે ધીમે ધીમે તમારી નજર પગ પર રાખતા હતા કે પગ પેડલ મરાયું કે નહીં મરાયું, ઉપર આવ્યું કે નહીં, ડાબો પગ જમણો પગ ઉપર નીચે થયો કે નહીં. પણ હવે જ્યારે તમે સાયકલ ચલાવો ત્યારે શું થાય છે? જોતા પણ નથી, સામે જોવો છો, બાજુવાળા સાયકલમાં વાતો કરો છો, છતાં તમારો પગ અપ એન્ડ ડાઉન થઈ જાય છે. આ શું છે? પરાવર્તિત ક્રિયા છે. તમે ધારો કે બેઠા બેઠા કોઈ પ્રેક્ટિસ કરી નાખી છે ટાઈપિંગ કરવાની સ્પીડમાં, તો તમારું ધ્યાન ક્યારેક કીબોર્ડ પર જતું જ નથી. તમે સામેના વાક્ય પર જાઓ છો, ધીસ ઇઝ અ મેન લખાઈ ગયું, તો તમારો જાતે THIS પર હાથ જતો રહે છે અને પ્રોસેસ થઈ જાય છે. હા, જેને તમે બીજી ભાષામાં બોલી શકો છો, ઇટ ઇઝ અ પ્રેક્ટિસ. યસ, પ્રેક્ટિસ. પણ એ ખરેખર તમારા મગજ દ્વારા પ્રોસેસ થઈ જ જાય છે. તારા પપ્પા કાર ચલાવે છે તો ક્યારે ગેર ચેન્જ કરે છે? ઘડિયા પડે ત્યાં જોતા જ નથી, જાતે થઈ જ જાય છે. તો આ બધી પ્રક્રિયાઓ તમારા દ્વારા શીખવામાં આવી. પણ એનો મતલબ એવો છે કે તમારા પપ્પાને કાર ચલાવતા આવડે છે તો તમને એ આવડી જાય એવું નથી. એટલે એમણે શીખેલી પ્રક્રિયાઓ એના સંતાનમાં ઉતરતા નથી, એટલે એને આનુવંશિક કહી શકાતું નથી. સમજ્યા પડે છે? આનુવંશિક એટલે કે જે માતા પિતા બગાસું ખાય છે તો આપણે બગાસું આવી જશે આળસ આવી ત્યારે, તો એ પ્રોસેસ આપણામાં ઉતરી આવેલી કહેવાય. એટલે એ જન્મજાત કહેવાય, આપણને આનુવંશિક કહેવાય. પણ આવી ક્રિયાઓ આપણામાં આવતી નથી. હા, પણ જો ધારો કે તમે કદાચ એવું બને કે તમારા પપ્પા કેટલાક સમયથી કાર ચલાવવાનું મૂકી દે, 2 વર્ષ, 10 વર્ષ, 5 વર્ષ કામ બંધ કરી નાખ્યું, હવે ઓચિંતા ચલાવવા બેસે 5 વર્ષ પછી કાર નહીં ચલાવી શકે તરત. કેમ? તો કે સર પછી યાદ આવવું પડે. તો શીખવું પડ્યું કેમ? કારણ કે સંવેદના મળતી બંધ થઈ ગયેલી હતી, પ્રક્રિયા બંધ થઈ જાય છે. એના પરનું વાક્ય આપણે કહી શકીએ છે. કેટલાક ઉદાહરણો બીજા આપો તમને આગળ. આપણી પોતાની આદતો, એ પણ એક પરાવર્તિત ક્રિયા છે. મને તો કારેલાનું શાક ભાવે જ નહીં, બાકી કંઈ કડવું તો છે પણ ઝેરી તો છે જ નહીં, નુકસાનકારક તો છે જ નહીં, છતાં મગજ નક્કી કરે મને નથી ભાવતું. બરાબર છે? કોઈ પણ પ્રકારની પસંદ નાપસંદ એટલે કીધું તે. પૂર્વગ્રહ કે રુચિ. યસ, તમને જે વસ્તુ ગમે છે ને તમે જોરદાર કરી નાખો છો, કારણ કે તમને એમાં રસ છે. પણ જેમાં રસ નથી ને એ કામ ભલે અગત્યનું હોય છતાં થતું નથી, કારણ કે પૂર્વગ્રહ આવી ગયો છે. કીધું તમને ટાઈપિંગ, સાયકલિંગ કરવાની પ્રક્રિયા હોય, ગૂંથણ કળા હોય. હા, આપણા દાદીમાં ધારો કે ફટાફટ સ્વેટર સીવતા હોય તો એનો ધ્યાન ક્યારે એના પર જતું નથી, સોયા પર. જાતે સોયા ઉપર નીચે થાય, જાતે ઊન આવી જાય અને પ્રોસેસ થઈ જાય છે. આ બધી ક્રિયાઓ શરતી પરાવર્તિત ક્રિયાઓ કહી શકાય છે. ચેતાભાગમના પ્રકારને આધારે, તો ચોપડીમાં સીધો પ્રકારને આધારે ભણાવ્યું છે, તો એને આપણે સમજતા જઈએ. તો પહેલો છે એકાકી ચેતોભાગામી પ્રક્રિયાઓ. આ પ્રકારની પરાવર્તિત કમાનમાં સંવેદી અને ચાલક ચેતાકોષોમાં સીધું ચેતોભાગમ જોવા મળે છે, જેથી ચેતા આવેગો ફક્ત એક જ ચેતોભાગમ દ્વારા વહન પામતું હોય છે, જેમ કે ઘૂંટણના આંચકાના પરાવર્તિત ક્રિયાઓ. તમે જ્યારે ચોપડીમાં જોઈ શકો છો એની આકૃતિને. અહીંયા આગળ વ્યક્તિને કોઈ ઘૂંટણમાં સંવેદના મળે છે તો સ્નાયુ તંતુ છે, ગ્રાહી અંગ છે, એ બ્લુ કલરનો ભાગ સંવેદના ગ્રહણ કરે છે. તો અંતરવાહી ગ્રાહી પથ અંદર માહિતી લઈ જાય છે. તો આ આપણા પૃષ્ઠ ચેતાકંદ દ્વારા અંદર તરફ સુધી પહોંચી ગઈ.
તો એ જેવું અંદર જાય છે તો આપણે જોયું કે એના ચેતાકોષો જે છે એ સંદેશાઓ આપી દે છે અને એ સંદેશાઓ સીધી આને મળી જાય અને માની લઈએ કે આ માર્ગ દ્વારા કેસરી ભાગ દ્વારા સીધી પ્રોસેસ થઈ જાય છે. તો એ શું થયું કે ભાઈ તો આ જે પહેલી પ્રક્રિયા જે બતાવે છે અહીંયા આગળ એની જાતે પ્રક્રિયા દર્શાવે છે, વચ્ચે બીજા કોઈ ચેતાકોષ ભાગ ભજવતા નથી. તો એને કહી શકાય છે એકાકી પ્રકારની રચના. જેમ કે અહીંયા આગળ પરાવર્તિત આવો છે કે કોઈ યોગ્ય રીતે ક્રમમાં ગોઠવેલા ઓછામાં ઓછા એક અંતરવાહી ચેતાકોષ જે ગ્રાહી હોય છે અને ઉત્તેજક બહિર્વાહી ચેતાકોષ તેમની વચ્ચે આવેલા આંતર ચેતાકોષનો સમાવેશ થતો હોય છે અને પરિણામે આખી સીધી પ્રક્રિયા થઈ ગયેલી જોવા મળી શકે છે. અંતરવાહી ચેતાકોષ સંવેદી અંગમાંથી સંદેશાઓ લઈ સીએનએસના પૃષ્ઠમૂળ તરફ વહન કરે, જે બહિર્વાહી ચેતાકોષ દ્વારા સંદેશો સીએનએસની અસર તરફ આગળ તરફ વધારી દે છે અને આમ ઘૂંટણની પરાવર્તિત ક્રિયાઓ જોવા મળતી હોય છે. તો આ પ્રક્રિયા અને કેટલી વાર આંતર ચેતાકોષ પણ ભાગ ભજવતો હોય તો એના દ્વારા પણ વહન થયેલી પ્રક્રિયા જોવા મળી શકે છે. છે તો એની જાતે અપ એન્ડ ડાઉન પ્રતિક્રિયા સરળતાથી થતી રહ્યા કરતી હોય છે. તો જો એ ચેતાકોષ પણ ભાગ ભજવે તો એને એકાકીની સાથે કહી શકાય છે બહુ ચેતોપાગમીય. આ પ્રકારના પ્રતિક્રિયામાં સંવેદી અને ચાલક ચેતાકોષની વચ્ચે એક અથવા વધુ નાના ચેતાકોષ પણ આવેલા હોય છે જે સંયોજક ચેતાકોષ અથવા આંતર ચેતાકોષ તરીકે ઓળખી શકાય છે અને એ આવેગો એક કરતાં વધુ ચેતોપાગમ વિસ્તાર તરફ લઈ જાય છે, જેમ કે વિડ્રોલ પરાવર્તિત ક્રિયાઓ જોવા મળી શકે છે. તો આ પ્રકારની પ્રક્રિયા આપણે કહી શકાય છે પરાવર્તિત ક્રિયાઓ. વારસાગત અને ઉપાધિ પરાવર્તિત ક્રિયાઓ આપણે વાત કરી દીધી. વારસાગત એટલે કે જે જન્મજાત છે તે, ઉપાધિ એટલે શરતી છે તે આ પ્રકારની જોવા મળી શકે છે. આ પદ્ધતિ ક્રિયા જન્મ સાથે વારસામાં મળે છે. આ પદ્ધતિ ક્રિયાઓ જીવન દરમિયાન પ્રાપ્ત કરવામાં આવે છે. આનુવંશિક હોય છે, આનુવંશિક નથી હોતી. આ ક્રિયા માટે પ્રાણીનું પ્રશિક્ષણ શીખવું જરૂરી છે, નથી હોતું શીખવું જરૂરી હોય છે. બિનશરતી છે, કોઈ શરત ને શીખવા માટે પહેલામાં શરત કરવી જ પડે છે, શીખવું જ પડે તો જ આપણે તમને શરતી પરાવર્તિત ક્રિયા કહી શકાય છે. જેમ કે હૃદયનું સ્પંદન, શ્વસન દરમિયાન ઉર્ધ્વપટલનું હલન જાતે થયા કરે છે. આદતો, પૂર્વગ્રહ, રુચિઓ, ટાઈપિંગ, સાયકલિંગ વગેરે કહી શકાય છે. તો અહીંયા આગળ આપણે વાત કરી આવી ટોપિકમાં કરોડરજ્જુ વિશે. કરોડરજ્જુના સાથે કાર્યોની સાથે અનુકંપી પરાનુકંપી ચેતાતંત્રની વાતો કરી નાખી અને પરાવર્તિત ક્રિયાઓની વાતો કરી. આગળના ટોપિકમાં નવા ભાગો જોતા જઈશું આપણે.